मित्रों चैप्टर 2 आंकड़ाशास्त्र बीजू चैप्टर माहितीનું નિરૂપણ એના વિશે આપણે શીખીશું। માહિતીનું નિરૂપણ પહેલું છે વર્ગીકરણ। આંકડાશાસ્ત્રીય માહિતીમાં બે પ્રકારની માહિતી જોવા મળે છે, એટલે કે બે પ્રકારની માહિતીમાં વર્ગીકરણ કરવામાં આવે। પહેલું છે સંખ્યાત્મક માહિતી અને બીજું છે ગુણાત્મક માહિતી। શબ્દ પરથી જ ખબર પડી છે કે સંખ્યાત્મક એટલે કે એમાં સંખ્યા હોય અને ગુણાત્મક એટલે એમાં ગુણ હોય, એટલે એમાં સંખ્યા આવે નહીં। હવે સંખ્યાત્મક માહિતી વિશે આપણે શીખીશું। તો સંખ્યાત્મક માહિતી કે આ માહિતી સંખ્યાત્મક ચલને આધારે મેળવેલી છે। સંખ્યાત્મક માહિતી સંખ્યાત્મક ચલને આધારે મેળવેલી છે। હવે સંખ્યાત્મક ચલના બે પ્રકાર, પહેલો છે અસતત ચલ અને બીજું છે સતત ચલ। સંખ્યાત્મક ચલના બે પ્રકાર, असतत चल અને સતત ચલ। હવે असतत चल પહેલા વિશે શીખીશું કે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તો તેને असतत चल કહે છે। ફરીથી કે જે ચલ બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી જ કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તો તેને અસતત ચલ કહે છે। બીજી રીતે કહીએ તો જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય ત્યારે અસતત ચલ કહે છે। એટલે કે જ્યારે ચલની કિંમત મેળવવા માટે ગણતરી કરવી પડતી હોય ત્યારે પણ એ અસતત ચલ કહેવાય। દાખલા તરીકે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા અને અકસ્માતોની સંખ્યા। એટલે બાળકોની સંખ્યા બે બાળકો, આપણે એવું બોલીશું બે બાળકો, દોઢ બાળક એવું નહીં બોલીએ, દોઢ અકસ્માત થયો છે એવું નહીં, બે અકસ્માત થયા, ત્રણ અકસ્માત, બે સીમાઓ વચ્ચે ફિક્સ છે, બે ત્રણ ગણી શકાય એમ છે, 1 2 3 4 5 ટૂંકમાં પ્રાકૃતિક સંખ્યા કેપિટલ N। એટલે બાળકોની સંખ્યા ફિક્સ છે, 0 થી લઈશું, ના હોય તો 0 કહેવાશે, હશે તો 1 કહેવાશે, બે હશે તો 2 કહેવાશે। એ જ રીતે અકસ્માતોની સંખ્યા નહીં હોય તો 0 કહેવાશે, જેટલા અકસ્માત થયા હશે એટલા કહેવાશે। આપણે એવું નહીં કે દોઢ અકસ્માત થયો કે દોઢ બાળક જન્મ્યું એવું નહીં કહેવાય, એટલે એ અસતત ચલ કહેવાશે। એમાં બાળકોની સંખ્યા છે, અકસ્માતોની સંખ્યા છે, એની અંદર ફિક્સ છે, ગણતરી કરી શકાય એવું છે। સતત ચલ એનાથી ઉલટું કે જે ચલ બે સીમાઓ વચ્ચેની બધી જ કિંમતો, એટલે બે સીમાઓ કઈ 1 અને 2, તો 1 અને 2 ની વચ્ચેની બધી જ કિંમતો એટલે 1.1 1.2 1.3 એમ બધી જ કિંમતો ધારણ કરી શકે તેમ હોય તો તેને સતત ચલ કહે છે। બીજી રીતે કહીએ તો ટૂંકમાં જે ચલની કિંમત મેળવવા માટે માપણી કરવી પડતી હોય, એટલે કે ચલની કિંમત સાથે માપનો એકમ જરૂરી હોય તેને સતત ચલ કહે છે। હવે અહીંયા આ બે ડિફરન્સ તમે જોજો કે અહીંયા કુટુંબ દીઠ બાળકોની સંખ્યા, એક બાળક જન્મ્યું પણ એમાં માપ છે, સેન્ટીમીટર, ઊંચાઈ, જાડાઈ નથી। અકસ્માતોની સંખ્યા એમાં માપ છે ના, એટલે કે અસતત ચલમાં માપની જરૂર નથી, સતત ચલમાં માપણી કરવી પડે, એટલે કે ચલની કિંમત સાથે માપનો એકમ જરૂરી હોય, એટલે સતત ચલમાં માપનો એકમ જરૂરી છે। કારણ કે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમારે દાખલા ગણવાનું થશે ત્યારે ધ્યાન રાખવાનું કે જે સંખ્યા આપેલી હોય એમાં જો માપ હોય તો એ પ્રમાણે તમારે ગણતરી કરવી પડશે, એટલે કે નિવારક વર્ગ કે અનિવારક વર્ગ એ રીતે બનાવવો પડશે, અને માપ ના હોય ત્યારે એ રીતે, એ દાખલા ગણીશું ત્યારે આપણે એની ચર્ચા કરીશું। ટૂંકમાં માપ હોય ત્યારે અને માપ ન હોય ત્યારે, માપ હોય એટલે સતત ચલ ને માપ ન હોય એટલે અસતત ચલ। પોઈન્ટમાં કિંમતો આવે તો એ સતત ચલ, પોઈન્ટમાં નથી આવતી તો અસતત ચલ, એટલે માપનો એકમ જરૂરી હોય તેને સતત ચલ કહે છે। દાખલા તરીકે વ્યક્તિની ઊંચાઈ, જો વ્યક્તિની ઊંચાઈ શેમાં માપીશું, સેન્ટીમીટરમાં, ઇંચમાં કે ફૂટમાં મપાય છે। એ જ રીતે તાપમાન સેલ્સિયસમાં મપાય છે, ફેરનહીટમાં પણ મપાય છે, એનું માપ છે। તાપમાન લખીશું એટલે પાછળ C કે F આપણે લખવું પડશે, ઊંચાઈ લખીશું તો ત્યાં આગળ સેન્ટીમીટર,
ઇંચ કે ફૂટ લખવું પડશે. કોઈ પ્રવાહી હશે તો એની પાછળ લીટર આપણે લખવું પડશે. કોઈ વજન હશે તો એની પાછળ કિલોગ્રામ લખવું પડશે. એ બધા માપ થાય. એટલે એ સતત ચલના ઉદાહરણો. હવે અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત, વર્ગીકરણ કરેલી ન હોય એ કે સમષ્ટિ કે નિદર્શ તપાસના અંતે મળતી માહિતી. કે સમષ્ટિની તપાસ કરવાની હોય કે નિદર્શની તપાસ કરવાની. જેની તપાસ કરી હોય એ તપાસના અંતે તમને જે માહિતી મળે એ અવર્ગીકૃત માહિતી કહેવામાં આવે. દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપું કે ક્લાસની અંદર 60 વિદ્યાર્થીઓ છે. આંકડાશાસ્ત્રનો 100 માર્કનું પેપર લેવામાં આવ્યું. હવે એ જે માર્ક આવશે, શિક્ષક પેપર તપાસશે, તપાસ્યા પછી જે માર્ક આવશે એ અવર્ગીકૃત માહિતી આવશે. કારણ કે એ તપાસેલું લિસ્ટ આવશે. હવે એને ડિવાઈડ કરવાનું. કેવી રીતે કે ભાઈ 1 થી 10 માં કેટલા, 11 થી 20 માં કેટલા, 21 થી 30 માં કેટલા, તો એ વર્ગીકૃત થઈ જશે. વર્ગીકરણ કરો. જેમ કે તમારું ગ્રેડેશન A1 ગ્રેડ, A2 ગ્રેડ, B1 ગ્રેડ, B2 ગ્રેડ, એ જે એ વર્ગીકૃત થાય. પણ જો એ ન કરે તો વર્ગીકૃત ગણાય નહીં. એટલે પહેલી જે માહિતી મળશે તપાસના અંતે એ અવર્ગીકૃત મળશે. વર્ગીકૃત માહિતી કે અવર્ગીકૃત માહિતીને એટલે આવું નિશ્ચિત સમૂહ કે વર્ગમાં, નિશ્ચિત સમૂહ એટલે આપણે A1 ગ્રુપ લીધું તો એ સમૂહ થઈ ગયો, A2 ગ્રુપ લીધું એ સમૂહ થઈ ગયો, અથવા તો વર્ગમાં 1 થી 10, 11 થી 20 એ વર્ગમાં વિભાજિત કરી પ્રત્યેક સમૂહને કે વર્ગમાં અવલોકનની સંખ્યા નોંધવામાં આવે કે એ સમૂહમાં કઈ સંખ્યા છે, કેટલા વિદ્યાર્થીઓ છે એ નોંધવામાં આવશે. તો એ જે સંખ્યા છે એ નોંધવામાં આવે તો તેવી માહિતી એ વર્ગીકૃત માહિતી કહેવામાં આવશે. એટલે આ રીતે આપણે અસતત ચલ, સતત ચલ, અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્રના અભ્યાસમાં વર્ગીકરણની જરૂરિયાત શા માટે, વર્ગીકરણ શા માટે જરૂરી છે? તો પહેલું, વિસ્તૃત માહિતીને સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં સરળ અને આકર્ષક રીતે રજૂ કરવા માટે જરૂરી છે. કે જે વિસ્તૃત માહિતી છે, મોટી માહિતી છે, વધારે પડતી માહિતી છે એને સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં રજૂ કરવાની છે, સરળ રીતે રજૂ કરવાની છે, આકર્ષક રીતે રજૂ કરવાની છે. બીજો મુદ્દો છે કે માહિતીના જુદા જુદા લક્ષણો વચ્ચે સરળતાથી સરખામણી કરવા માટે. માહિતીના જે અલગ અલગ લક્ષણો હોય તો એ લક્ષણો વચ્ચે આપણે સરળતાથી સરખામણી કરી શકીએ. ત્રીજું છે સમય, શક્તિ અને ખર્ચની બચત કરવા માટે. કે જેમાં સમય બચી જશે, શક્તિ પણ બચશે અને ખર્ચ પણ બચશે. ચોથો મુદ્દો છે અભ્યાસ ક્ષેત્રના જુદા જુદા લક્ષણો વિશે સરળતાથી માહિતી મેળવવા. કે અભ્યાસની અંદર અભ્યાસના જે ક્ષેત્રો છે એમાં જુદા જુદા જો લક્ષણો હોય તેના વિશે સરળતાથી આપણે માહિતી મેળવી શકીએ. હવે કેટલીક વ્યાખ્યાઓ આપણે જોઈશું. તેમાં પહેલી છે આવૃત્તિ. આવૃત્તિ તમને ખબર છે, તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા છો આંકડાશાસ્ત્ર. આવૃત્તિને આપણે f તરીકે લેતા હતા. એની વ્યાખ્યા છે કે ચલના મૂલ્યના પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની તે મૂલ્યની આવૃત્તિ કહે. કે જે ચલ છે એનું મૂલ્ય છે એનું પુનરાવર્તન થાય. પુનરાવર્તન એટલે દાખલા તરીકે આપણે એમ કે 4 3 વખત આવે છે તો 3 વખત આવે છે એટલે 4 ની સામે 3 લખી દેવાય. એટલે એ પુનરાવર્તન થાય. એટલે એ જે સંખ્યા મળે એને આવૃત્તિ f કહે છે. બીજી વ્યાખ્યા છે વિસ્તાર. વિસ્તારની અંદર શું તો કે માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનની કિંમત વચ્ચેના તફાવતને વિસ્તાર કહે છે. સૌથી મોટા અને સૌથી નાના અવલોકનની કિંમત વચ્ચેના તફાવત. જે અવલોકનો આપેલા છે એમાં સૌથી મોટું શોધી કાઢવાનું, સૌથી નાનું શોધી કાઢવાનું, એ બંનેનો તફાવત. તફાવત એટલે શું કરવાનું? બાદબાકી. બાદબાકીથી જે જવાબ મળે એ આપણો વિસ્તાર મળશે. ત્યાર પછી વર્ગ કે વર્ગ અંતરાલ. વર્ગ આપણે જે પાડીએ છીએ, તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા છો વર્ગ, બરાબર? 1 થી 10, 10 થી 20, 20 થી 30 એ રીતે. તો કે વર્ગ અને વર્ગ અંતરાલ એની વ્યાખ્યા છે ચલની કિંમતની બે નિશ્ચિત કિંમતોથી મળતા અંતરાલને. બે નિશ્ચિત કિંમતોથી મળતો અંતરાલ કે 10 થી 20. તો બે નિશ્ચિત કિંમતો કઈ? 10 અને 20 એની વચ્ચેની, બરાબર? તો એની બે નિશ્ચિત કિંમતોથી મળતા અંતરાલને વર્ગ કે વર્ગ અંતરાલ કહેવામાં આવે છે. હવે વિસ્તાર જોયું, વર્ગ જોયું. હવે અહીંયા વર્ગોની સંખ્યા માટે સંકેત આપેલો છે. વર્ગ લંબાઈ એ પણ તમે જાણો છો, વર્ગ લંબાઈ c છે.
એની વ્યાખ્યા હવે પછી જોઈશું, પણ અત્યારે તમને ચર્ચા કરી લો કે વિસ્તાર એટલે કેપિટલ આર રેન્જ, વર્ગોની સંખ્યા એટલે કે અને વર્ગ લંબાઈ એટલે સી. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે આ સૂત્રનો ઉપયોગ તમારે આવશે અને પરીક્ષામાં પૂછાય પણ છે કે વિસ્તાર આર, વર્ગોની સંખ્યા કે અને વર્ગ લંબાઈ સી, આના આધારે તમારે વર્ગ બનાવવાના છે, બરાબર. આ સૂત્રના આધારે એટલે કે વર્ગ લંબાઈ સી બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા, વર્ગ લંબાઈ સી બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. હવે આપણે આમાં ચેન્જ કરવું હોય તો વર્ગોની સંખ્યા અહીં આવે તો વર્ગ લંબાઈ નીચે જતી રહેશે. તો શું બનશે? વર્ગોની સંખ્યા k બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગ લંબાઈ. ટૂંકમાં વિસ્તાર એની જગ્યાએ રહેશે, વર્ગોની સંખ્યા અને વર્ગ લંબાઈ ઇન્ટરચેન્જ થશે. એટલે કે આને આપણે સંકેતમાં લેવું હોય તો c બરાબર r/k. c એટલે વર્ગ લંબાઈ, r એટલે વિસ્તાર અને k એટલે વર્ગોની સંખ્યા. આના પરથી ઇન્ટરચેન્જ કર્યું, વર્ગોની સંખ્યા બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગ લંબાઈ. હવે આ ક્રોસ ગુણાકાર થાય કે c * k, એટલે વર્ગ લંબાઈ અને વર્ગોની સંખ્યા એ હંમેશા વિસ્તાર એટલે ck > or = r, એટલે કે વિસ્તાર કરતા મોટા હોય અથવા તો વિસ્તાર જેટલા હોય. વર્ગોની સંખ્યા અને વર્ગ લંબાઈ એ બંનેનો ગુણાકાર, વર્ગ લંબાઈ અને વર્ગોની સંખ્યાનો ગુણાકાર વિસ્તાર જેટલો હોય કાં તો વિસ્તાર કરતા મોટો હોય, વિસ્તારથી નાનો ક્યારેય હોઈ શકે નહીં. હવે અધસીમા તો તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા કે 10 થી 20, 20 થી 30, એ જે 10 થી 20 વર્ગ બન્યો એ 10 એ અધસીમા કહેવાય અને 20 છે એ ઉર્ધ્વસીમા કહેવાય. એટલે વર્ગ અંતરાલનું ન્યૂનતમ મૂલ્ય એટલે નાનું મૂલ્ય ધરાવતી સીમા એટલે અધસીમા અને ઉર્ધ્વસીમા એટલે કે વર્ગ અંતરાલનું મહત્તમ મૂલ્ય ધરાવતી સીમા એટલે ઉર્ધ્વ. એટલે નાની કિંમત એ અધસીમા અને મોટી કિંમત એ ઉર્ધ્વસીમા. હવે આપણે બીજી કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અધસીમા બિંદુ એની વ્યાખ્યા જે તે વર્ગની અધસીમા અને તેની અગાઉના વર્ગની ઉર્ધ્વસીમા ની સરેરાશ તે વર્ગનું અધસીમા બિંદુ કહે છે. ફરીથી, જે તે વર્ગની અધસીમા એટલે નીચલી સીમા નાની કિંમત અને તેની અગાઉના વર્ગની ઉર્ધ્વસીમા એટલે મોટી કિંમત ની સરેરાશ, સરેરાશ એટલે બેનો સરવાળો ભાગ્યા 2, તે વર્ગનું અધસીમા બિંદુ કહે છે. દાખલા તરીકે 10 થી 20 નો વર્ગ હોય તો 10 થી 20 ના વર્ગ માટે અધસીમા બિંદુ આની જે તે વર્ગની અધસીમા એટલે જે તે વર્ગની અધસીમા 10, એના આગળના વર્ગની ઉર્ધ્વસીમા કેટલી હશે? 9. એટલે 10 + 9 ભાગ્યા 2 એટલે 9.5, 19 ભાગ્યા 2 એટલે 9.5. એનાથી ઉલટું ઉર્ધ્વસીમા બિંદુ જે તે વર્ગની ઉર્ધ્વસીમા, પહેલામાં આગળનાથી આમાં પછીના, જે તે વર્ગની ઉર્ધ્વસીમા અને તેની પછીના વર્ગની અધસીમાની સરેરાશ તે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ કહે છે. આપણે આ જ વર્ગ રાખ્યો છે. દાખલા તરીકે 10 થી 20 ના વર્ગ માટે જે તે વર્ગની ઉર્ધ્વસીમા એટલે આની ઉર્ધ્વસીમા 20, એના પછીના વર્ગની એટલે અહીં આવશે એટલે એ 21, એટલે કે 20 + 21 એટલે 41 ભાગ્યા 2 બરાબર 20.5. ત્યાર પછી વર્ગ લંબાઈ જે તે વર્ગની ઉર્ધ્વસીમા બિંદુ, ઉર્ધ્વસીમા નહીં, ઉર્ધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુના તફાવત, તફાવત એટલે બાદબાકી, જે તે વર્ગનું ઉર્ધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુના તફાવતને વર્ગ લંબાઈ કહે છે. હવે આપણે ઉપર જે વર્ગ લીધો છે એની જ વાત કરીશું કે દાખલા તરીકે 10 થી 20 ના વર્ગ માટે હવે શું કહું છે? ઉર્ધ્વસીમા બિંદુ. તો આપણે ઉર્ધ્વસીમા બિંદુ લાવ્યા 20.5 અને અધસીમા બિંદુ, તો અધસીમા બિંદુ લાવ્યા આપણે 9.5, એટલે કે 20.5 માઈનસ 9.5, 20.5 માંથી 9.5 બાદ કરીએ એટલે બરાબર આપણને 11, એટલે કે આ વર્ગની વર્ગ લંબાઈ આપણને કેટલી મળી? 11 મળી. ત્યાર પછી મધ્ય કિંમત જે તે વર્ગની અધસીમા. આ તો મધ્ય કિંમત તમે 10મા ધોરણમાં શીખીને આવે છે, વર્ગ લંબાઈ પણ શીખીને આવે છે, આ બધું જ તમે ત્યાં શીખીને, પણ ફરી અહીંયા રિપીટેશન છે કે જે તે વર્ગની અધસીમા
અને ઉર્ધ્વ સીમાની સરેરાશ ને મધ્ય કિંમત કહે છે। જે તે વર્ગની અધર સીમા અને ઉર્ધ્વ સીમાની સરેરાશ, સરેરાશ બેનો સરવાળો ભાગ્યા 2। અધર સીમા એટલે કઈ? નીચલી નાની કિંમત, ઉર્ધ્વ સીમા એટલે કઈ? ઉપલી મોટી કિંમત। અહીંયા એ જ વર્ગ લીધો છે। દાખલા તરીકે 10 થી 20 ના વર્ગ માટે તો અધર સીમા 10, ઉર્ધ્વ સીમા 20, તો મધ્ય કિંમત બરાબર 10 વત્તા 20 એટલે 30 ભાગ્યા 2 બરાબર 15। હવે આ તમારા માટે નવો શબ્દ આવે છે, નિવારક વર્ગ। હવે તમે ગઈસાલ 10મા ધોરણમાં જે દાખલા ગણ્યા આંકડાશાસ્ત્રની અંદર, એ લગભગ મોટા ભાગના દાખલામાં તમે જોયું હશે તો 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 આવા વર્ગો હતા। એ નિવારક વર્ગ કહેવાય। શું કહ્યું છે? કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા, કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા એટલે મોટી કિંમત અને તેની પછીના વર્ગની અધર સીમા એટલે એના પછીના વર્ગની અધર સીમા એટલે નાની કિંમત, આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા એના પછીનાની અધર સીમા એટલે ક્રોસ થયું, અધર સીમા સરખી હોય તો નિવારક વર્ગ કહેવાય। દાખલા તરીકે અહીંયા તમે જો પહેલો વર્ગ છે 10 થી 20, મેં નીચે નથી લખ્યું, અહીંયા સાઈડમાં લખ્યું 10 થી 20, બીજો આવશે 20 થી 30 એટલે આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા 20, એના પછીના વર્ગની અધર સીમા પણ 20 એટલે 20 20 સરખા। એ જ રીતે બીજા ત્રીજા માટે 20 થી 30, 30 થી 40, 30 30 સરખા। તો આ જે વર્ગો છે એને નિવારક વર્ગ કહેવામાં આવે કે આપેલા વર્ગની ઉર્ધ્વ સીમા અને તેના પછીના વર્ગની અધર સીમા સરખી હોય તો એ વર્ગ નિવારક વર્ગ તરીકે લેવામાં આવે છે। ત્યાર પછી અનિવારક વર્ગ, આનાથી ઉલટું, કોઈ અહીંયા સરખી કહ્યું છે, અહીંયા સરખી કહ્યું છે, અનિવારક વર્ગમાં સરખી આવશે નહીં, બાકી બધું સેમ। કોઈ પણ વર્ગની ઉર્ધ્વ સીમા અને તે પછીના વર્ગની અધર સીમા અહીંયા સરખી કહ્યું છે, અહીંયા શું છે? સરખી ન હોય તો તેને અનિવારક વર્ગ કહેવામાં આવે। નિવારકમાં ઉર્ધ્વ સીમા અને અધર સીમા સરખી, અનિવારકમાં ઉર્ધ્વ સીમા અને અધર સીમા સરખી મળશે ને કે ક્રમમાં આવશે, એકે સંખ્યા રિપીટ નહીં થાય। દાખલા તરીકે અહીંયા જો 1 થી 10, પછી બીજો વર્ગ આવ્યો 11 થી 20 એટલે 10 પછી 11 આવે, 11 થી 20, 20 થી ત્રીજો વર્ગ આવ્યો 21 થી 30 એટલે 20 પછી 21, ઉર્ધ્વ સીમા અધર સીમા બદલાય છે એટલે 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40 ક્રમમાં છે, રિપીટ થતી નથી। એટલે ટૂંકમાં બીજી રીતે વાત કરીએ તો નિવારક વર્ગ એટલે શું? સંખ્યાઓ રિપીટ થાય ક્રોસમાં, અને અનિવારક વર્ગમાં રિપીટ ના થાય પણ ક્રમમાં આવે। એટલે આ નિવારક અને અનિવારક આના આધારે આપણે અહીંયા આ ચેપ્ટરમાં વર્ગો પાડી અને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે। ત્યાર પછી છેલ્લો છે મુદ્દો કે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલ હોય, જો તમને મધ્ય કિંમત આપેલી હોય, વર્ગ લંબાઈ આપેલી હોય તો એના આધારે તમારે વર્ગ બનાવવાના છે। મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ ઉપરથી વર્ગ બનાવવાના થશે, અને એ વર્ગ બનાવવાના થશે તો કઈ રીતે? તો કે ઉપલી સીમા એટલે ઉર્ધ્વ સીમા, મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2। જે મધ્ય કિંમત તમને આપેલી છે એ મધ્ય કિંમત વત્તા વર્ગ લંબાઈ ભાગ્યા 2 કરશો એટલે ઉપલી સીમા મળશે, અને નીચલી સીમામાં સેમ સૂત્ર પણ આમાં પ્લસ થાય, નીચલી સીમામાં માઈનસ થશે, મધ્ય કિંમત માઈનસ વર્ગ લંબાઈ ભાગ્યા, એટલે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ આપેલી હોય તો આ રીતે આ સૂત્ર મૂકીને ઉપલી સીમા અને નીચલી સીમા તમે શોધી કાઢો એટલે એક જ વર્ગની તમને ઉપલી નીચલી મળે, જે નીચલી મળે પહેલી આવશે, ઉપલી મળે પછી આવશે, એટલે એ રીતે તમારા આમ જેમ 10 થી 20 એવો વર્ગ તમારો તૈયાર થઈ જાય। એટલે અહીં આગળ આ ચેપ્ટરમાં આટલી બધી વ્યાખ્યાઓ હતી, આપણે બધી માહિતી જોઈ। હવે આપણે દાખલા જોઈશું।